હર હર મહાદેવ. આજનો વિષય છે પ્રેતીઓની અને પિતૃદોષમાંથી મુક્તિ માટેનો શાસ્ત્રોક્ત ઉપાય. કે ઘરની અંદર ઉન્નતિ કે વૃદ્ધિ ના થતી હોય, સંતાન પ્રાપ્તિમાં તકલીફ હોય અને વિદ્યા સારી હોવા છતાં નોકરીનું સારું પ્રાપ્ત ન થવું અને રોગથી કોઈને કોઈ જાતક ઘરની અંદર પીડાતા હોય અને દવાનું બંધ જ ન થવું અને વર્ષો સુધી ઘરની અંદર સારા માંગલિક પ્રસંગો ન યોજાવા, એના પાછળનું કારણ પિતૃદોષ અને પ્રેતાત્માઓ હોઈ શકે છે. આપણા ઘરની અંદર 7 પેઢીની અંદર કેટલા અકાળે અવસાન પામેલા જાતકો પ્રેત યોનિમાં ફરતા હોય, જે આપણને ખબર હોય કે ન હોય, પરંતુ ઘણી વખતે ઘણા બધા પ્રયાસ કરી ચૂકેલા ત્રિપિંડી, નારાયણ બલી અને પંચબલી જેવા વિધાન કરાવ્યા પછી પણ એમાં કોઈ જ ફરક ન પડવાથી જાતકો ઘણી વખત હતાશ થઈ જતા હોય છે અને એવું કહેતા હોય છે કે અમે તો ઘણી વખત બધા ઉપાયો કર્યા છતાં કંઈ ફરક નથી પડતો. તો તેવા જાતકોએ શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાનો સહારો લેવો જોઈએ અને તેની અંદર ગોકર્ણજી મહારાજે જે આત્મદેવ અને પત્ની ધુંધુલીના પુત્ર ધુંધુકારીનો જે રીતે ઉદ્ધાર કર્યો આ કથાના સહારે, તે રીતે ભગવાનનું વિમાન છેલ્લે એને લેવા આવે છે અને એને પ્રેત યોનિમાંથી મુક્તિ મળતી હોય છે. માટે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાનો સહારો લેવો જોઈએ. હર હર મહાદેવ.